નમસ્કાર ખેડૂત મિત્રો, 3.5 મહિનાના થયેલ છે અને પણ હાઈટમાં પણ ખૂબ સારા છે અને એનો વિકાસ પણ ખૂબ સારો છે અને ફ્લાવરિંગ પણ આનું કમ્પ્લીટ બધું ચાલુ થઈ ગયેલ છે અને અમુક રોપાઓને પપૈયું બનવાનું પણ ચાલુ થઈ ગયેલ છે. આ રોપા પણ ખૂબ સારા હતા અને પાછળથી વરસાદ અતિશય અને વાવાઝોડું વધારે હોવાથી કારણે પપૈયાના કોઈ છોડ તૂટી ગયા છે, ડાળીઓ એક સાઈડથી ખૂબ વધારે તૂટી ગયેલ છે અને પાછળના ભાગમાં પાણી ભરાવાથી રોપા જતા રહ્યા છે અને ડાળીઓ પણ તૂટી ગયા. અમુક રોપા થડોમાંથી તૂટી ગયા છે. અમે પાળા પણ ચડાવ્યા હતા પ્રાય, એટલે મારે પાળા ચડાવવાના કારણે રોપાઓને વધારે અતિશય નુકસાન નથી આવ્યું. પાછલા ભાગમાં જ નુકસાન આવ્યું, આગલા ભાગમાં નુકસાન નથી આવ્યું પણ એ રોપા પણ સારા રહ્યા છે અને જે પાછળ જતા રહ્યા છે એ રોપા પણ હાવ પાણી બરાબરના કારણે કોઈ વાવાઝોડાના કારણે એ જતા રહ્યા છે પણ પાળા પણ અમે બંને સાઈડથી ચડાવી ગયા. ટપક હતું અને હવે અમે ફુવારા કર્યા છે. રોપા મોટા થયાના કારણે પાણી મળી રહે બધાને સરખું, એના માટે અમે ફુવારા પદ્ધતિ કરેલ છે હવે. એટલે હવે અમે હાલ ફુવારા ચાલુ કરીએ છીએ પપૈયામાં અને હવે ફ્લાવરિંગમાં પણ બધું સારું છે આમાં અને રોપા પણ ખૂબ સારા રહ્યા છે, ખૂબ સારા છે. વસરામભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.